ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ખજૂરભાઈનું નામ કેટલું છે. ખજૂરભાઈ મિત્રો વાત કરી તો અત્યારે બધા માટે ભગવાન છે અને મિત્રો ખજૂરભાઈ છે તે અત્યારે શું સોશિયલ મીડિયાની અંદર કંઈક વિવાદમાં આવ્યા છે. હવે શું વિવાદ થયો છે તમને બધા લોકોને ખબર છે કે ખજૂરભાઈ છે તે મિત્રો તેનું પોતાનું સિંગ તેલ એવું અન્નપૂર્ણ સિંગ તેલનું પ્રમોશન કરતા હોય છે. પરંતુ ભાઈઓ થોડાક ટાઈમથી મિત્રો વાત કરી તો તેને ઇન્સ્ટાગ્રામની અંદર તમામ પોસ્ટો અપલોડ કરેલા હતા જે આ સિંગ તેલના હતા તે બધા જ ડિલીટ મારી દીધા છે. હવે ભાઈઓ શું થયું છે? શું મિત્રો વાત કરીએ તો આ જે કંપની હતી શું મિત્રો અન્નપૂર્ણ સિંગ તેલ હતું તે મિત્રો ખજૂરભાઈનું ન હતું? બાકી ખાસ કરીને સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં તો અત્યારે એક ફેસબુકમાં ટ્વીટ પણ વાયરલ થયું છે જેની અંદર સાક્ષાત શબ્દમાં મિત્રો ખજૂરભાઈને કહી રહ્યા છે કે ખજૂરભાઈનું સિંગ તેલ છે એ મિત્રો ફ્રોડ હોય છે, ખોટું હોય છે. હવે ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને હું જણાવી દઉં તો મિત્રો તમારા એક કહેવાથી મિત્રો આખું એમ કીધું કંપનીને નુકસાન થાય ને ખજૂરભાઈને નુકસાન થતી હોય છે. સૌથી પહેલા તો મિત્રો વાત કરીએ તો આના પર પ્રૂફ ના આવે ત્યાં સુધી તમારે ન કહેવું જોઈએ. બાકી સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ ખજૂરભાઈને બદનામ કરી રહ્યા છે. ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે કેટલી સારી એવી સેવા કરી છે. ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર મિત્રો ખજૂરભાઈનું સારું એવું નામ છે. કારણ કે મિત્રો વાત કરીએ તો તેને 300 થી 400 ઘર બનાવ્યા છે. હવે તમે એના પગના તળિયા બરોબર પણ નથી. કારણ કે મિત્રો આપણે કોઈ પણ પ્રકારના બહાર સેવા કરવા જતા નથી. અને ભાઈઓ મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ખજૂરભાઈને બદનામ કરવા છે. તો ખાસ કરીને સૌથી પહેલા તો તમે બધા એવું ન કરો, બદનામ ન કરો. બાકી ખજૂરભાઈ છે ઈ દિલના ભગવાન માણસ છે તો એના વિશે તમારું શું કેવું છે? તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.